નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું. ચલો, કોણ કોણ છે મારી સાથે આજે જોડાણા છે ભાઈઓ બહેનો? है कोई जो हमारे साथ जोड़ाना है? सब जोड़ाने हैं. ओके चलो. ओ सॉरी, माफ़ करजो भाई बहनो, इधर कुछ आ रेला है तो इसको मैं हटा रेला है. तुम थोड़ी देर उभा रहना, ठीक है? ओके, अब हम ऊभे नहीं रहेंगे. ये ऊंदड़ा अटवाई गया है, ठीक है? ऊंदड़ा अब सीधा हो गया है. चलो, सुदर्शन चक्रनी शुरुआत करिए. सुदर्शन चक्रનો એક પારો આપણે પતાવી દીધો છે. ટોટલ આવા 11 પારા છે. 11 પારા આપણે પતાવવાના છે ભાઈઓ બહેનો. આજે આપણે બીજું ચેપ્ટર લેવાના છીએ, રાષ્ટ્રીય આવક. આમ તો આમ કહેવાય છે કે આર્થિક વિકાસના નિર્દેશકો જેનું નામ છે, અને બોર્ડની પરીક્ષામાં આમ તો વિકલ્પો સિવાયના 10 માર્કનું ફરજિયાત પૂછાય છે, અને વધારાના 3 માર્ક ગણીએ તો 13 માર્ક ટોટલ નાનું મોટું ગણીને પરીક્ષામાં પૂછાશે એવું સરકારે કીધું છે. એટલે 13 માર્ક્સનું એક ચેપ્ટર કરો એટલે 13 માર્ક ભાઈઓ બહેનો, સમજાય છે ને? 13 માર્ક એક ચેપ્ટર એટલે જોઈએ આપણે અગત્યના મુદ્દા આપણે જોઈએ. ઓહો નહીં કરો, ભણો. ચાલો, કાલની જેમ આજ બી ટાઈમ પાસ નથી કરો. બીજું આમાં યલો કલરનું જેટલું છે એ આપણા માટે કામનું છે. બીજો વિશ્વયુદ્ધનો સમયગાળો તમને એક માર્કમાં કદાચ મે બી પૂછાય તો આ છે, બરાબર? સોરી, માફ કરજો, પેન લઈ કાઢું મેં. ઓકે, આ કે બીજું વિશ્વયુદ્ધ છે ક્યાંથી ક્યાં થયું હતું? 1939 થી 1944. તો એ સમયગાળા દરમિયાન બીજું વિશ્વયુદ્ધ થયું હતું, બરાબર? આટલી વસ્તુ છે. બીજું અહીંયા ખાસ આ પ્રસ્તાવનાના પેરેગ્રાફમાં એક માસી છે. માસીનું નામ શું છે? શ્રીમતી ઉર્સુલા હિક્સ. એ શ્રીમતી ઉર્સુલા હિક્સે શું કીધું કે વિકાસમાન, અહીંયા સોરી માફ કરજો, અહીંયા શું આવે? વિકાસમાન. વિકાસમાન એટલે કેવા? વિકસતા. હજી ભારત જેવા વિકાસશીલ દેશો. તો ભારત જેવા વિકાસશીલ દેશોના આર્થિક પ્રશ્નોનું સોલ્યુશન કોણ છે? તો કે આર્થિક વિકાસ. અને વિકસિત દેશો છે જે ઓલરેડી વિકસી ચૂક્યા છે, એના પ્રશ્નોનું નિરાકરણ શું છે? આર્થિક વૃદ્ધિ. એમસીક્યુમાં એક માર્કમાં બહુ બધું પૂછાય છે. ઓકે, કે આ કોટેશન કોણે આપ્યું અને ઉર્સુલા હિક્સના મતે વિકસિત દેશોના પ્રશ્નોનું નિરાકરણ શું છે, બરાબર? તો આ રીતે પૂછી શકાય. તો વિકાસશીલ દેશો તો શું આવે? આર્થિક વિકાસ. અને વિકસિત દેશો તો શું આવે? આર્થિક વૃદ્ધિ. ઓકે, હવે અહીંયા આપણે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ, કોન્સેપ્ટ આપણે સમજી લઈએ. આને આપણે ઘડીક ગોળી મારીએ, અર્થ તરફ જઈએ. અર્થમાં શું આપણને કીધું છે કે સોરી, આપણે જરાક ઉપર નજર મારી લઈએ અહીંયા. તો અહીંયા શું કીધું કે આર્થિક વૃદ્ધિને કોની સાથે સંબંધ છે? તો કે લાંબા સમયગાળા સુધી ચીજ વસ્તુ સેવાનું જે ઉત્પાદન સતત અને સતત વધ્યા કરે એની સાથે વૃદ્ધિ ઉત્પાદન છે. મતલબ કહેવાનો શું કે દર વર્ષે સતત અને સતત ભારત દેશની સરહદની અંદર જેટલી પણ વસ્તુ સેવાનું ઉત્પાદન થાય છે એમાં સતત અને સતત શું થાય? વધારો. એ વધારાને કોની સાથે સંબંધ છે? તો કે આર્થિક વૃદ્ધિ સાથે સંબંધ છે. ઓકે, બીજું એ કીધું કે આર્થિક વૃદ્ધિમાં કોનો સમાવેશ કરવાનો? રાષ્ટ્રીય આવકનો પણ સમાવેશ કરવાનો, માથાદીઠ આવકનો પણ સમાવેશ કરવાનો. ઇન શોર્ટ, ચીજ વસ્તુના ઉત્પાદનમાં વધારો થાય એને પણ આર્થિક વૃદ્ધિને ધ્યાનમાં લેવાય. રાષ્ટ્રીય આવકમાં વધારો થાય એને પણ આર્થિક વૃદ્ધિમાં ધ્યાનમાં લેવાય. માથાદીઠ આવકમાં વધારો થાય એને પણ આર્થિક વૃદ્ધિમાં ધ્યાનમાં લેવાય, બરાબર? એટલે કહેવાનો મતલબ એ છે કે આ જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, આ ચારે ચાર સાધનોની ઉત્પાદન કરવાની ક્ષમતા એટલે કે ઉત્પાદકતામાં જે વધારો થાય એના માટે કોણ જવાબદાર છે? આર્થિક વૃદ્ધિ. ટૂંકમાં હજી પણ એક શબ્દમાં કેવું હોય તો આર્થિક વૃદ્ધિમાં કયા પરિવર્તનોનો સમાવેશ થાય? જો લખ્યું છે, કયા પરિવર્તનોનો સમાવેશ થાય? પરિમાણાત્મક. એટલે કયા પરિમાણાત્મક પરિવર્તનો છે પૂછે. પરિમાણાત્મક પરિવર્તન ઉદાહરણ આપો તો 3 તો અહીંયા થઈ ગયા. ચીજ વસ્તુ સેવાના ઉત્પાદનમાં વધારો થયો, નંબર 1. નંબર 2, રાષ્ટ્રીય આવકમાં વધારો થયો. નંબર 3, માથાદીઠ આવકમાં વધારો થયો. થઈ ગયા 3. તો એ કેવા પરિવર્તનો કહેવાય? પરિમાણાત્મક. અને પરિમાણાત્મક એટલે કેવા? સંખ્યામાં માપી શકાય એવા, બરાબર ને? ભૌતિક જોઈ શકાય એવા, બરાબર ને? તો એ બધા ઉત્પાદનમાં વધારો થાય. ઉત્પાદનમાં વધારો, ચીજ વસ્તુમાં વધારો, રાષ્ટ્રીય આવકમાં, માથાદીઠ આવકમાં વધારો. આ બધા કેવા પરિવર્તનો છે? પરિમાણાત્મક. અને માત્ર પરિમાણાત્મક પરિવર્તનોને જ આર્થિક વૃદ્ધિ દર્શાવે છે. ઓકે, ચાલો. પરિણામ નહીં ભાઈ, પરિણામ નથી, પરિણામાત્મક નથી, પરિમાણાત્મક છે. પરિણામ ન દર્શાવે, બરાબર ને?
ઓકે, ચલો હવે વ્યાખ્યા ઘણા બધા લોકોએ આપી છે. હેન્સન દાદાએ આપી છે, બરાબર ને? આ દાદા ગઢા થઈ ગયા ત્યારે મૃત્યુ પામ્યા છે મે બી, પણ એમની વ્યાખ્યા આપી છે આર્થિક વૃદ્ધિની કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા તો વસ્તુ સેવાના ઉત્પાદનમાં થતો વધારો, એને શું કહેવાય? આર્થિક વૃદ્ધિ કહેવાય. એમણે શું કીધું કે રાષ્ટ્રીય આવક વધતી હોય અથવા તો વસ્તુ સેવાનું ઉત્પાદન વધતું હોય, બરાબર, તો એને શું કહેવાય? આર્થિક વૃદ્ધિ કહેવાય. સાયમન ક્રુઝનેટ, બરાબર, તો આ સાયમન ક્રુઝનેટ છે, એમણે પણ એક વ્યાખ્યા આપી છે કે દેશની પ્રજાને વધારે વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુનો કે સેવાનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા સુધી વધારો થાય એને પણ વૃદ્ધિ કહેવાય. સાયમન ક્રુઝનેટે દેશની શક્તિની વાત કરી કે દેશમાં જેટલી પણ જનતા રહે છે એ બધાને અલગ અલગ પ્રકારની ચીજ વસ્તુઓ લાંબા સમયગાળા સુધી સતત અને સતત તમે પૂરી પાડી શકો, એને પણ શું કહેવાય? આર્થિક વૃદ્ધિ કહેવાય. એવું પણ સાયમન ક્રુઝનેટ દાદા કહે છે. એટલે મારા ખ્યાલથી તમે આ વ્યાખ્યા યાદ રાખો તો તમને હેલું પડશે, હે ને? સાચું ખોટું? સહી બોલા કે નહીં સહી બોલા મેને, હે ને? ઓકે, આ લોકો જીવતા હોય કે ન જીવતા હોય, મોનિક આપણને શું ફેર પડે? આપણે તો પાકું કરવાનું જ છે, હે ને? તો એમણે તો લખી નાખ્યું એટલે પછી આપણે કરવાનું. મર્યાદા જોઈ લઈએ. 4 માત્ર મર્યાદાઓ છે આર્થિક વૃદ્ધિના કોન્સેપ્ટની, બરાબર? આ 2 માર્કમાં પૂછાય એટલે હું અહીંયા જ લખી નાખું છું. 2 मार्क में पूछ सकते हैं ये. ઓકે, હવે જો અહીં શું લખ્યું છે? પહેલી મર્યાદા કે આર્થિક વૃદ્ધિમાં તમે પરીક્ષામાં એવી રીતે નહીં દોરતા હો, અડધી કલાક વહી જાય. આ તો હું છે, મેં તો ડિઝાઇન પાડી છે, બરાબર, ડાયો થયો છું, તમે મુદ્દા જ પાડજો. આર્થિક વૃદ્ધિમાં કેવા પરિવર્તનો ધ્યાનમાં લેવાય છે? પરિમાણાત્મક એટલે કે ગુણાત્મકને ધ્યાનમાં લેવાતા નથી. પહેલા નંબરનો પ્રોબ્લેમ. પ્રોબ્લેમ નંબર 2, આ તો ક્લિયર થઈ ગયું ને કે કેવા પરિવર્તનો ધ્યાનમાં લેવાય છે? માત્ર પરિમાણાત્મક એટલે માત્ર સંખ્યામાં માપી શકાય એવા જ પરિવર્તન ધ્યાનમાં લેવાય છે, બીજું એ કંઈ ધ્યાનમાં લેવાતું નથી. એટલે આ પહેલો પ્રોબ્લેમ છે. બીજો શું પ્રોબ્લેમ છે? આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો છે? લિમિટેડ છે, મર્યાદિત છે, સંકુચિત ખ્યાલ છે. કેમ ભાઈ ખબર પડી સંકુચિત ખ્યાલ છે? કારણ કે ઉત્પાદનમાં જે વધારો થાય ને એ જ દર્શાવે. ઉત્પાદનમાં વધારો શું લેવા થયો એ આર્થિક વૃદ્ધિનો ખ્યાલ દર્શાવતો નથી. વધારો થવાનું કારણ શું ભાઈ? એ કારણ આરે આર્થિક વૃદ્ધિને લેવા દેવા નથી, એને તો વધારે લેવા દેવા છે, બરાબર ને? સર આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિનો આવશે બેટા, શાંતિ ઘડીક, બરાબર ને? તો આર્થિક વૃદ્ધિનો ખ્યાલ લિમિટેડ છે. કેમ ભાઈ? તો કે માત્ર ઉત્પાદનમાં વધારો થયો એનું જ પ્રમાણ દર્શાવે. ઉત્પાદનમાં શા માટે, કયા કારણથી વધારો થયો એ દર્શાવતો નથી, માટે સંકુચિત ખ્યાલ છે. ઓકે, બીજું કે આ જે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થયો એ દર્શાવે, પણ લોકોના સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો, આ 2 શબ્દને ભેગા કરીને એક શબ્દમાં સમજો તો શું કહેવાય? લોકોની માનસિકતા અથવા તો લોકોની વિચારસરણી. ઓકે, મતલબ એમ સમજી શકો કે લોકોની વસ્તુ સેવા વાપરવાની ટેવ. અરે સાદી ભાષામાં લોકોનું જીવન ધોરણ. શું જીવન ધોરણ? તો લોકોનું જીવન ધોરણમાં ચેન્જ આવે એ આર્થિક વૃદ્ધિનો ખ્યાલ દર્શાવતો નથી. આર્થિક વૃદ્ધિ શું દર્શાવે? કે લોકોની માથાદીઠ આવકમાં વધારો થયો, લોકોની રાષ્ટ્રીય આવકમાં વધારો થયો, એવું માથાદીઠ આવક દર્શાવે. પણ લોકોના જીવન ધોરણમાં શું ફેરફાર થયો એ દર્શાવતો નથી. છેલ્લી અને ચોથી મર્યાદા કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બધું દર્શાવે પણ લોકોનું કલ્યાણ થયું, લોકોની સારી પરિસ્થિતિ સુધરી, બરાબર, કે એમાં કોઈ ફેરફાર થયો એ જાણી શકતા નથી. ઓકે, તો આ 4 મર્યાદાઓ આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ છે. 2 માર્કમાં શોર્ટમાં પૂછી શકે, એક લીટીમાં તમે સરળતાથી સમજાવી શકો, હે ને? ઓકે, ચાલો હવે જોઈએ આર્થિક વિકાસનો ખ્યાલ, બરાબર ને? આર્થિક વિકાસના ખ્યાલમાં, બરાબર, આ તો સતત ચાલતી પ્રક્રિયાને ઓલરેડી આપણે જોઈશું, એટલે વ્યાખ્યા ઉપર સીધા કૂદકો મારીએ. જો અહીંયા લખ્યું છે આ પહેલો મુદ્દો આપણે સમજવાનો, એટલે અહીંયા હું ઘરે ઊભું રાખી દીધું ઘડી કે આર્થિક વિકાસનો ખ્યાલ કેવો છે? ખાલી પરિમાણાત્મક નહીં, પરિમાણાત્મક તો દર્શાવે છે, એની સાથે સાથે શું દર્શાવે છે? ગુણાત્મક દર્શાવે છે. મતલબ જો આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક હતું, તો આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તનો દર્શાવવામાં આવે છે. એટલે દેશનું આર્થિક માળખું બદલાય એ પણ ધ્યાનમાં લેવાય છે, અને દેશના સમાજના લોકોનું માળખું બદલાય, સમાજના લોકોનું જીવન ધોરણ બદલાય એને પણ આમાં ધ્યાનમાં લેવાય છે. એટલે ઇન શોર્ટ તમામ પ્રકારના પરિવર્તનો, તમામ પ્રકારની બાબતો બધું અહીંયા ધ્યાનમાં લેવાય છે. ઓકે, શું થાય? દેશમાં આર્થિક વિકાસ થાય તો દેશમાં શું પરિવર્તન આવે? આ 2 લીટી બહુ કામની છે કે દેશના કયા કયા ક્ષેત્રનું શું પરિવર્તન આવે. જો દેશનો વિકાસ થાય તો શું થાય? રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો કેવો થાય? ઘટતો જાય.
ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો હિસ્સો કેવો થાય? વધતો જાય. આ એમસીક્યુમાં કે 1 માર્કમાં પૂછાય એવું છે, બરાબર ને? કે આર્થિક વિકાસ થતાં દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં શું પરિવર્તન આવે? બરાબર, તો શું પરિવર્તન આવે? ખેતી ક્ષેત્રનો હિસ્સો ઘટે, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો હિસ્સો વધે. ઓકે, ચાલો. ગુણાત્મક પરિવર્તન ઉદાહરણ આપી સમજાવો. આવે. ઓકે, જો આવ્યું આ ગુણાત્મક પરિવર્તન કે દેશમાં પ્રચ્છન્ન બેરોજગારીમાં ઘટાડો થાય, આધુનિક ટેકનોલોજીનો અમલ આવે. આધુનિક ટેકનોલોજી આવે એના કારણે ઉત્પાદનનો સમય અને ખર્ચ બંનેમાં શું થાય? ઘટાડો. આને કેવું પરિવર્તન કહેવાય? ગુણાત્મક. ઇવન એમ પણ લખી શકો કે લોકોનો જીવન ધોરણમાં સુધારો થાય, એને પણ કેવું પરિવર્તન કહેવાય? ગુણાત્મક. ગુણાત્મક પરિવર્તન એવા છે કે જેને સંખ્યામાં માપી શકાતા નથી અને છતાં એ પરિવર્તનો સમાજમાં આપણને જોવા મળે છે. એટલે એમ લખી શકો પરીક્ષામાં કે સમાજમાં જોવા મળતા જે પરિવર્તનો છે જેને સંખ્યામાં માપી શકાતા નથી, ઓકે, એને કેવા પરિવર્તન કહેવાય? ગુણાત્મક પરિવર્તન. ને કયા કયા પરિવર્તનો ગુણાત્મક પરિવર્તનો છે એના ઉદાહરણ? તો આ પહેલું ઉદાહરણ, આ બીજું ઉદાહરણ, બરાબર ને? પછી ત્રીજું મેં કીધું કે લોકોનું જીવન ધોરણમાં સુધારો થાય, આવકની વહેંચણી, આવકની અસમાનતા હોય તો એમાં ઘટાડો થાય, ગરીબીમાં ઘટાડો થાય. આ બધા કેવા પરિવર્તનો કહેવાય? ગુણાત્મક. ઓકે, ચાલો. એટલે આર્થિક વિકાસ વૃદ્ધિ કરતા કેવો છે? મોટો ખ્યાલ છે, વિસ્તૃત ખ્યાલ છે. તો વ્યાખ્યા માઇકલ ટોડેરો દાદાએ નાની એવી સરસ મજાની આપી છે. આજ આપણે યાદ રાખ્યું કે આર્થિક વિકાસ કેવી પ્રક્રિયા છે? બહુપરિમાણીય પ્રક્રિયા છે. ટોડેરો દાદા એવું બોલી ગયા. ઠીક છે, મળે કે નહીં મળે? હે ને? તો ટોડેરો દાદા એવું કાઢેલું છે. અને આ બીજા એક છે GM મેયર સાહેબ છે, એમના જેટલું જ લાંબી વ્યાખ્યા આપી ગયા છે. અને એમણે કીધું છે ગરીબી રેખા નીચેની વસ્તી વધે નહીં, મતલબ ગરીબી વધવી જોઈએ નહીં. અને એ શરત સાથે આવકની વહેંચણી અસમાનતા, એટલે એમણે 2 શરત આપી એમણે. આર્થિક વિકાસ કોને કહેવાય? એવી પ્રોસેસ કે જેમાં ગરીબી ન વધે અને આવકની અસમાનતા ન વધે અને છતાં દેશની માથાદીઠ આવકમાં શું થાય? લાંબા ગાળા સુધી વધારો. એટલે આર્થિક વિકાસ એવી પ્રોસેસ છે કે જેમાં ગરીબી ન વધે, આર્થિક અસમાનતા ન વધે, પણ શું વધે? માથાદીઠ આવક લાંબા ગાળા સુધી વધે. તો એને શું કહેવાય? આર્થિક વિકાસ. ઓકે, પેલી 2 કઈ શરત આપી? તો ક્યાં? તો ગરીબી રેખા નીચે વસ્તી ન વધે, મતલબ શું ન વધે? ગરીબી ન વધે. બીજું, આવકની વહેંચણી અસમાનતા ધારણ ન કરે, મતલબ આવકની અસમાનતા વધે નહીં. એટલે કૃપા એમ કહે છે કે સાહેબ ઇન્ડિયન કોઈ કેમ નથી? કારણ કે કોઈ ઇન્ડિયન વ્યાખ્યા આપે તો આવે ને ભાઈ. ઇન્ડિયને બુક લખી હોય વ્યાખ્યા તો આવે ને. આપણે શું છે કે આપણે ગોદડા ઓઢીને હુવામાં જ રહ્યા છીએ શિયાળામાં. કરે બહુ ટાઈટ છે, અરે કેવી મસ્ત ઊંઘ આવે છે, મમ્મી ઉઠાડતા નહીં, કાલ રવિવાર છે, મોજ. સમજાણો? આપણે આમાં જ રહ્યા છીએ અને આ બધા પુસ્તક લખીને બેસી ગયા. એટલે ધોળિયાઓની વ્યાખ્યા ગોખવી પડે છે આપણે, બરાબર ને? બાકી આપણા ભારતની વ્યાખ્યા ગોખવી પડે, પણ નહીં, વધારે મહેનત નહીં કરવાની. સંતોષી નર સદા સુખી એમ કહીને આપણે, બરાબર, આવું છે ત્યારે ભાઈઓ બહેનો. ઓકે, ચાલો. હવે સતત ચાલતી લક્ષણો જોઈ લે. આર્થિક વિકાસના લક્ષણો 3 માર્કમાં વધીને આર્થિક વિકાસના લક્ષણો પૂછાય છે કે આર્થિક વિકાસ કેવી પ્રક્રિયા છે? સતત ચાલતી, ભલે ધીમી છે પણ કોઈ દિવસ આર્થિક વિકાસની પ્રક્રિયા અટકે નહીં. એકવાર શરૂ થાય પછી બંધ કરવી અઘરી છે, બરાબર ને? હા, ચાલો. પછી બીજું આપણે જોઈએ લક્ષણ કયું છે? પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન. આર્થિક વિકાસમાં બંને પ્રકારના પરિવર્તન આપણે ઓલરેડી અગાઉ ચર્ચા કરી લીધી છે કે પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તનો કહેવાય. જો અહીં લખ્યું છે કે પરિમાણાત્મક પરિવર્તન કોને કહેવાય? તો કે ઉત્પાદનમાં જે વધારો થાય ને કેવું પરિવર્તન કહેવાય? પરિમાણાત્મક. અને સંશોધનો થાય, એ સંશોધનોના કારણે વસ્તુની ગુણવત્તામાં સુધારો થાય, એને કેવું પરિવર્તન કહેવાય? ગુણાત્મક. ઓથેન્ટિક આ વ્યાખ્યા. ઓકે, એટલે આ વ્યાખ્યાન પછી ઓલા ઉદાહરણ મેં તમને હમણાં આગળ ગણાવ્યા એમાં ચોંટાડી શકો. હારે એટલે તમારો 2 માર્કનો સવાલ થઈ જાય. ઓકે, ચાલો. વિવેક આમાં કી નથી બેટા, કારણ કે 11 ચેપ્ટરમાં હું તમને એટલા મુદ્દા ભણાવીશ અને જો બધાની કી આપીશ ને તો બરાબર માખણનો લોંદો થઈ જશે. તો એના કરતાં પછી શું છે કે તમને એ નહીં ખબર પડે કે કયા પ્રશ્નની કઈ કી છે. હા, જ્યાં કી આપવા જેવી છે હમણાં હું આપીશ જ. જ્યાં ઓલરેડી ભેગું થઈ જાય એવું હોય, કોઈ કાળાની જ ભેગું થાય એમ, ત્યાં હું આપીશ જ. ઓકે, ટેન્શન નહીં લેતા. પણ આમાં શું છે એટલું બધું અગત્યનું છે નહીં, તો પછી બહુ બધી કી કરશો. હા, બરાબર ને? એટલે કી ઘણીવાર ભૂલાઈ જાય કે આ કી છે કયું તાળું ખોલે છે, સમજાણું? એટલે શું છે વધારે ખોટી અત્યારે મેમરી આપણે નથી બગાડવી, એના કરતાં બેટર છે
હા બીએમાં મે બી પોસિબલ હશે, પણ આમાં આપણે શું છે અલગ રાખીએ થોડું, બરાબર ને. હાલો, ત્રીજું લક્ષણ કયું છે? માંગમાં પરિવર્તન, કે લોકોની માંગમાં પરિવર્તન આવે. દેશનો વિકાસ થાય તો લોકો પહેલા પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ ખરીદતા હોય અને પછી કઈ વસ્તુ ખરીદવા માંડે? મોજ શોખની વસ્તુ ખરીદવા માંડે. કારણ કે પહેલા શું છે? ભૂખ હુજે, એટલે પહેલા પેટ ભરાય પછી લોકો મોજ શોખની વસ્તુ છે એ ખરીદે. એટલે દેશનો જો વિકાસ થાય તો લોકોની માંગમાં પરિવર્તન આવે, કે પહેલા લોકો પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ ખરીદતા હોય. હજી વિકાસ થતો ગયો તો પછી પહેલા લોકો શર્ટનું વિચારે, શર્ટ એકવાર સરસ પહેરવા માંડે પછી બ્લેઝરનું વિચારે, પછી જેકેટનું વિચારે, ડાયરેક્ટ પહેલાં જેકેટનું ન વિચારે. સમજાણું ને? એટલે આ વસ્તુ છે. ઓકે, ચાલો. ત્યાર પછી નંબર 4 કયું છે? શ્રમની ગતિશીલતા. હવે શ્રમની ગતિશીલતા શું છે? તો કે શ્રમિકો વધારે ગતિશીલ બને. કેવા બને? વધારે ગતિશીલ. એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ કરવા જવા માંડે. પહેલા ન જતો, મમ્મી મને બીક લાગે ઉત્તરાખંડમાં, મમ્મી મહારાષ્ટ્રમાં તો મચ્છરા બહુ જાજા છે, હૈદરાબાદમાં હાડકા બહુ જાજા છે, બેંગ્લોરમાં બકરા બહુ જાજા છે, આમાં આ બહુ માર ન જવાય ભાઈ. પણ દેશનો વિકાસ થાય એના કારણે લોકોમાં શેનું પ્રમાણ વધે? શિક્ષણ. લોકોમાં શિક્ષણનું પ્રમાણ વધે. શિક્ષણ વધે એટલે નોકરીની તક આખા ભારતમાં તમને મળે અને એના કારણે લોકો જાય. તેની જ જાતા ક્યાંના ક્યાં માણસો કામ કરવા માટે જાય છે ને? તો શિક્ષણ વધે તો કામની તક વધે, એટલે શ્રમિકોની ગતિશીલતા એક સ્થળેથી બીજા સ્થળે શું થાય? વધે. મૂડી સર્જન વધી જાય. મૂડી સર્જન એટલે શું? ઉદ્યોગોમાં જે મૂડીરોકાણ કરે છે ને લોકો, તમને ન ખ્યાલ હોય તો કહી દો 200 લાખ, બરાબર, 200 લાખને હું ફેરવીને કહું 20 કરોડ. કેટલા? 20 કરોડ લોકોએ ગયા વર્ષે ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યા. કેટલા લોકોએ? 20 કરોડ ડીમેટ એકાઉન્ટ ગયા વર્ષે ખોલ્યા. વધારે આંકડો હોય તો ના નહીં, મને ખ્યાલ છે ત્યાં સુધી. 20 કરોડ લોકોએ મૂડીરોકાણ કરવાનું શરૂ કર્યું. એનો મતલબ આઈપીઓમાં અરજી કરવાનું શરૂ કર્યું. તો દેશનો વિકાસ થાય તો ઉદ્યોગોમાં મૂડીરોકાણ શું થાય? વધે. મૂડીરોકાણ વધે તો પરિણામ શું આવે? ઉદ્યોગોનો વિકાસ થાય. ઉદ્યોગોનો વિકાસ થાય તો ઉત્પાદનમાં વધારો થાય. ઉત્પાદનમાં વધારો થાય તો રોજગારીમાં વધારો થાય. સારા ही સારા હોતા है, બરાબર, બધા સારા હોતા है, ખરાબ હોતા है નહીં. છઠ્ઠો મુદ્દો છે ટેકનોલોજીમાં ફેરફાર થાય. કઈ ટેકનોલોજીમાં? જૂની પુરાણી ટેકનોલોજી હોય એના બદલે નવી અને આધુનિક ટેકનોલોજી આવે, બરાબર ને. જો લખ્યું છે અગ્નિ અને પાણી, ઓલી વરાળ એન્જિન વાળી, જેમ્સ વોટના વરાળ એન્જિન, બરાબર, કે અગ્નિથી પેલું પાણી ગરમ થાય ને પાણીની પછી વરાળ બને ને, એ ટેકનોલોજીના બદલે કેવી ટેકનોલોજી આવે? કોલસા અને લોખંડવાળી ટેકનોલોજી. લોખંડના મજબૂત સશક્ત યંત્રો હોય, એમાં બળતણવાળી પાછું કોલસાનું કે પેટ્રોલ ડીઝલનું હાલતું હોય. આ ટેકનોલોજી કેવી? ઝડપ. ઇન શોર્ટ આ કહેવાનો મતલબ એ છે કે જૂની પુરાણી ટેકનોલોજીની જગ્યાએ કઈ ટેકનોલોજી આવે? નવી ટેકનોલોજી. અને એના કારણે ઉત્પાદન, વાહન વ્યવહાર, સંદેશાવ્યવહાર બધામાં શું વધે? ઝડપ. ઓકે. અને સાતમો મુદ્દો કે શરૂઆતના પ્રક્રિયા, શરૂઆતના તબક્કામાં તમારે વિકાસ માટે પ્રોસેસ કરવી પડે, બળ કરવું પડે. પણ એકવાર એ હાંસલ થઈ, હવે અમેરિકાવાળા વિકાસ માટે કાંઈ ન કરવું પડે, ઓટોમેટિક થયા કરે. પણ ભારત જેવા દેશ માટે શરૂઆતના તબક્કામાં પ્રયત્ન કરવા પડે, પછી સ્વયંભૂ હોય. સ્વયંભૂ એટલે શું? ઓટોમેટિક. પછી આપમેળે વિકાસ થયા કરે, કાંઈ પ્રોબ્લેમ આવે નહીં. ઓકે. કેટલા માર્ક્સમાં પૂછાય? આટલા માર્કમાં. ઓકે, 3 માર્કમાં. રિફિન મારી શું લખ્યું છે? ઘેવરિયા. સમજાણું નહીં બેન કાંઈ મને. વોટ ઇઝ ધીસ? ફાફડાની ડીશ. ફાફડા ખાછો, વાવ પૈસા પાછા. હાલો, આર્થિક વિકાસની મર્યાદાઓ. શું મર્યાદા છે આર્થિક વિકાસ? ઘેવરિયા બોલ ને યાર, હસે છે કોમેન્ટ કરવાને બદલે. આર્થિક વિકાસનો પ્રોબ્લેમ શું છે? કે આર્થિક વિકાસ દેશની પ્રગતિ રજૂ કરી શકે, દેશમાં આર્થિક બાબતો કેવી ચાલી રહી છે એ જ રજૂ કરી શકે. પણ એની દુખતી રગ કઈ? માનવીનો વિકાસ માપી શકતો નથી. આર્થિક વિકાસ દ્વારા માનવીનો વિકાસ કેટલો થયો? ની માપ શકતી આપ, બરાબર ને. લોચા મળે. દૂસરો પ્રોબ્લેમ ઇધર મળે. શું મળે? કે આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ ન માપી શકાય. કેમ ભાઈ? આ 1 માર્કમાં 2 માર્કમાં પૂછાય છે કે આર્થિક વૃદ્ધિ કે વિકાસ કોને માપવો મુશ્કેલ છે, શા માટે? 2 માર્કમાં સવાલ એવો પૂછાય. તો પહેલો સવાલ છે કોને માપવો મુશ્કેલ છે? આર્થિક વિકાસને માપવો મુશ્કેલ છે. આર્થિક વૃદ્ધિ તો સહેલી છે માપવી. કેમ આર્થિક વૃદ્ધિ સહેલી છે માપવી? કારણ કે આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવાય, જ્યારે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને આ ગુણાત્મક બે ધ્યાનમાં લેવાય. હવે આર્થિક વિકાસમાં ગુણાત્મક ધ્યાનમાં લેવાય, પણ લોચા શું છે કે સમાજમાં જેટલા ગુણાત્મક પરિવર્તન આવ્યા છે એનું માપ કાઢવાનું કામ કેવું છે? અઘરું. એટલા માટે આર્થિક વિકાસ સરળતાથી માપી શકાય નહીં. ઓકે, એટલે તમારા 2 પ્રશ્નોના જવાબ મેં આપ્યા. એક તો આર્થિક વિકાસને માપવું અઘરો છે. કેમ?
કારણ કે ગુણાત્મક પરિવર્તનો સહેલાઈથી માપી શકાતા નથી, એનું માપ કાઢવું બહુ અઘરું છે. નંબર 3, આર્થિક વિકાસ થાય તો પ્રજાના જીવન ધોરણમાં શું થાય? વધારો. સમજાણું? પણ ભારતમાં સમજાણું, એક કોમન કોટેશન શું છે? આટલું કોટેશન છે, બરાબર? એવી થિયરી છે. શું થિયરી છે? બધા લોકો એવું માને છે દેશનો આર્થિક વિકાસ થાય ને તો લોકોના જીવન ધોરણમાં શું થાય? વધારો. ભારતમાં આર્થિક વિકાસ થયો છે, બરાબર, આમ થઈ રહ્યો છે ઝડપથી, છતાંય ઘણી બધી જનતા એવી છે કે જે ભૂખની બારસ ને ભૂખની બારસ જ રહી છે. ઘણી બધી જનતાના જીવન ધોરણમાં સુધારો થયો નથી. એટલે દેશનો વિકાસ થશે તો લોકોનું જીવન સુધરશે જ એમ તેમ કહી શકો નહીં. ગેરંટી નહીં થાપતો આર્થિક વિકાસ કે ભાઈ આર્થિક વિકાસની ઝડપ વધશે તો દેશના લોકોનું જીવન ધોરણ સુધરશે. એવું બને કે થોડાક જ લોકોનું જીવન ધોરણ સુધરે, મોટા ભાગના લોકોની હાલત એમને એમ રહે. ભારતમાં એવું જ બન્યું છે કે અમીર લોકોને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો છે એમને માલામાલ થઈ ગયા, પણ બાકી જે ઓલા 21.9% ગરીબ લોકોની સ્થિતિમાં કાંઈ ફેર ન પડ્યો, હે ને? એટલે આ પ્રોબ્લેમ મળે. ક્લિયર? તો આ મર્યાદા છે આર્થિક વિકાસના ખ્યાલની. 2 માર્કમાં વધીને મે બી પૂછે તો, બાકી એટલો બધો કંઈ અગત્યનો કોન્સેપ્ટ વાળો ખ્યાલ છે નહીં, હે ને? ઓકે, આ અગત્યનો છે, બરાબર. મને એમ લાગે છે કે એકદમ સહેલો મુદ્દો છે એટલે હું આ સમજાવતો નથી, કારણ કે એકદમ સિમ્પલ છે. પેલો એક જો કોઈ સવાલ પૂછો તો એ હું એમાં ફોકસ કરીએ આપણે, બરાબર. બાકી બધો તો સહેલો છે, જોઈને તેમ કરી શકો એમ છો. ઓકે, એટલે હું સમજાવતો નથી. હા, એક હમણાં કોઈ સવાલ પૂછો તો એ હું સમજાવું છું એ ભાઈને. આજા રે આજા બેટા, નો આવ્યું, લ્યો વહી ગયું મે બી કદાચ. એવો સવાલ ભાઈનો એવો હતો કે આર્થિક વિકાસ, આર્થિક વૃદ્ધિનું શું છે, એવો છે ને, એવો સવાલ હતો. એવું પૂછ્યું તો કે આર્થિક વિકાસ છે, આ આર્થિક વૃદ્ધિનું શું લે? એટલે હું તમને એક વાક્ય બોલું છું, એમાં તમારો પ્રશ્ન જવાબ મળી જશે. સૌથી પહેલા દેશમાં આર્થિક વૃદ્ધિ થાય. શું થાય? આર્થિક વૃદ્ધિ થાય. જો અહીં લખ્યું છે કે આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. એટલે કોઈ પણ દેશમાં પહેલા શું થાય? આર્થિક વૃદ્ધિ. શું થાય? આર્થિક વૃદ્ધિ. એટલે આર્થિક વૃદ્ધિ કારણ છે, અને આર્થિક વૃદ્ધિ કારણને લીધે કયું પરિણામ જન્મે છે? આર્થિક વિકાસ. એટલે આર્થિક વિકાસ પરિણામ છે, આર્થિક વૃદ્ધિ કારણ છે. સોલ્વ? ક્લિયર ને? ઓકે, અને બહુ સરસ અગત્યનું છે, ધ્યાન આપજો. રેડી? આર્થિક વૃદ્ધિ વગર આર્થિક વિકાસ કોઈ દી થાય નહીં. આર્થિક વૃદ્ધિ હોવી જ પડે, બરાબર ને? તો જ આગળ ચાલે, નહીંતર નહીં ચાલે. હા, હવે આજ વળી પાછું કામ એ છે કે 2 નિર્દેશકો મારે તમને સમજાવવાના છે. આર્થિક વિકાસના નિર્દેશકો. પહેલા એ વ્યાખ્યા સમજવી પડે ને કે કોને કહેવાય આર્થિક વિકાસના નિર્દેશકો. તો આટલી વ્યાખ્યા છે એ વિકાસના નિર્દેશકોની. તમારે જાણવું છે કે દેશનો વિકાસ થયો કે ન થયો, થયો તો કેટલી ઝડપથી થયો, ઝડપથી થયો તો કેટલા પ્રમાણમાં થયો, એ જાણવા માટે અમુક પરિબળો આપણને ઉપયોગી છે. એ પરિબળને તમે અભ્યાસ કરો તો ખબર પડી જાય કે આ બધા પ્રશ્નોનો જવાબ શું છે. આ બધા પરિબળોને શું કહેવાય? આર્થિક વિકાસના નિર્દેશકો. એવા પરિબળો કે જેના માધ્યમથી તમે દેશનો વિકાસ જાણી શકો. સમજાણું? તો દેશનો વિકાસ જાણવાના પરિબળોને શું કહેવાય? આર્થિક વિકાસના નિર્દેશકો. ટોટલ કેટલા છે? 4. ઘણીવાર એવો સવાલ પૂછાય છે કે આર્થિક વિકાસના નિર્દેશકો એટલે શું? તેના નામ જણાવો. એટલે 1 માર્કની વ્યાખ્યા થઈ અને બાકી ઓલા ખાલી 4 નામ: રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક અને માનવ વિકાસ આંક. બરાબર? તો એવી રીતે પણ તમને 2 માર્કમાં ઘણી બધી વખત પૂછી શકે છે. ઓકે, હવે માનો પહેલો નિર્દેશક કયો છે? રાષ્ટ્રીય આવક નથી. શું છે? રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. કે રાષ્ટ્રીય આવક વિશે ચર્ચા નથી કરવાની, પણ રાષ્ટ્રીય આવક ભારત દેશમાં કે અન્ય કોઈ પણ દેશમાં કેટલી ઝડપથી વધી રહી છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. એટલે એ આપણે ખાસ સમજો કે રાષ્ટ્રીય આવકનો શું આપ્યો છે? વૃદ્ધિ દર. એટલે કેટલી ઝડપથી વધે છે, સમજો. એટલે ખાલી રાષ્ટ્રીય આવક લખો તો ખોટું પડે. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર લખજો પરીક્ષામાં, નહીતર ખોટું પાડશે. ઓકે, હવે આ જે અત્યારે આ પહેલી સ્લાઇડ છે ને એમાં જેટલું આવશે ને એની કોપી આપણે માથાદીઠ આવકમાં મારશું. ખાલી આ રાષ્ટ્રીયને બદલે માથાદીઠ કરી નાખશું, એટલે તમારે ગોખવું હેલું પડે. ઓકે, હું તમને કહીશ કઈ રીતે. જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થયો હોય તો આપણે શું અનુમાન મારી શકીએ? તો શું થઈ રહ્યું છે એમ કહેવાય? દેશનો વિકાસ થઈ રહ્યો છે એમ કહેવાય. એટલે એવું સમજી લેવાનું મગજમાં, પાકો હવાલો પહેલેથી ડિફોલ્ટ હવાલો છે કે જો દેશની રાષ્ટ્રીય આવક દર વર્ષે સતત અને સતત અપ વધતી જતી હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ તમે કહી શકો. બરાબર ને? કોઈ પણ કહી શકે, નિષ્ણાતો.
હવે અહીંયા 4-5 તમને પરિવર્તન આપ્યા છે કે જો રાષ્ટ્રીય આવક, આ માથાદીઠ આવકમાં પણ આ જ આવવાનું છે, કોપી મારજો અહીંથી. રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધે તો દેશનો વિકાસનો દર કેવો કહેવાય? ઊંચો વિકાસનો દર. રાષ્ટ્રીય આવક નીચા દરે મતલબ ધીમે ધીમે વધતી હોય પણ વધવાની ઝડપ કેવી હોય? ધીમી હોય. ગોકળ ગાયની જેમ હળવું હાલી જતી હોય તો વિકાસનો દર કેવો કહેવાય? નીચો. પછી રાષ્ટ્રીય આવક વધે નહીં, કેટલી રહે? સ્થિર રહે, એટલી ને એટલી રહે, ન વધે કે ન ઘટે તો કેવી સ્થિતિ કહેવાય? સ્થગિતતાની, પોઝ. આમ વિડીયો કેમ ઊભો રહી ગયો એવી. અને રાષ્ટ્રીય આવક વધે નહીં, વધવાને બદલે શું થાય? ઘટે તો દેશના વિકાસની કેવી સ્થિતિ કહેવાય? પીછેહટની સ્થિતિ કહેવાય. સમજાણું? એટલે આ કોમન, આ બધું તે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર પૂછાણો તો અહીંયા આટલામાં તમારે શું રાષ્ટ્રીય આવકને બદલે શું કરી નાખવાનું? માથાદીઠ આવક. એટલે તમારું માથાદીઠ આવકનું થઈ ગયું. સમજાણું ને? કદાચ તમને માથાદીઠ આવકનો વૃદ્ધિ દર પૂછાણો તો અહીંયા રાષ્ટ્રીય હટાવી દો તો માથાદીઠનું થઈ ગયું. બરાબર? કારણ કે ત્યાં સેમ જ આવશે હમણાં. ઓકે, ચાલો. હવે જો કે આ કોષ્ટક અહીંયા આપ્યું છે, આટલું લખાઈ ગયું ને. તમને 3 માર્કમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર પૂછાય તો આટલું લખો. આટલું લખાય એટલે સીધું કોષ્ટકમાં વહી આવો. કોષ્ટકમાં બધાના કાંઈ યાદ ન રહે તો પણ ભારતનો તો તમને રહેવો જ જોઈએ કોઈ પણ સંજોગોમાં. બધાનો યાદ ન રહે તો કાંઈ નહીં, ભારતનો યાદ રહે તો બેસ્ટ. ભારતનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કેટલો હતો? 7.3. વિકસિત દેશોની સરખામણી કરો, નોર્વે, અમેરિકા, એનો કેટલો છે? માત્ર 2.2 ને 2.4 છે. એટલે અહીંયા વિશ્વના વિકસિત અને વિકાસશીલ બધા દેશોની સરખામણી કરી છે એટલે આપણને ખબર પડે કે ભારતનો વૃદ્ધિ દર વધારે છે કે ઓછો છે. ઓકે, જો એ લખ્યું છે કે ભારતના રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કોના કરતાં વધારે છે? અમેરિકા કરતાં વધારે, શ્રીલંકા કરતાં વધારે, પાકિસ્તાન કરતાં વધારે, બધા કરતાં વધારે છે. ઓકે, તો બધા કરતાં ભારતનો વૃદ્ધિ દર ઊંચો છે. ઇવન વિકસિત દેશો કરતાં ભારતનો વૃદ્ધિ દર ઊંચો છે. એ દર્શાવે છે કે ભારત વિશ્વનો સૌથી વધારે ઝડપથી વિકસતો દેશ છે. બરાબર ને? ઇવન જો એ લખ્યું છે કે નોર્વે, આ તો બે વિકસિત દેશો છે ભાઈ, આ બેનો કેમ વૃદ્ધિ દર નીચો છે ભારત કરતાં? કારણ કે ભૂતકાળમાં આમણે છે સ્પીડ પકડી લીધી હતી, હવે થાકી ગયા છે એટલે આ લોકો ધીમે ધીમે વધે. સમજાણું ને? આ ગड्ढा ભાભા થઈ ગયા, હવે એમની જુવાઈની વહી ગઈ, આ ભારતની જુવાઈની ચાલી રહી છે. બરાબર ને? એટલા માટે ભારતનો વૃદ્ધિ દર ઊંચો ને એ વિકસિત દેશોનો નીચો છે કારણ કે એ લોકોએ ઓલરેડી અગાઉ વિકાસ કરી નાખ્યો છે. સમજાણું ને? અગાઉ વિકાસ કરી નાખ્યો છે એટલે ત્યારે ભૂતકાળમાં એમની ઝડપ હશે, હવે ત્યારે એમની ઝડપ રહી નથી. ઓકે, તો આ આટલું લખી શકાય. 3 માર્કમાં પૂછાય તો. કદાચ કોઈ ઘુઘેશ પેપર સેટર તમને 5 માર્કમાં પૂછે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર તો આ મર્યાદા પણ તમારે સમજાવવાની થાય. જો 5 માર્કમાં પૂછે, જો અને તો વચ્ચે આ બધું ટીંગાય છે. ઓકે, હવે એની 3 કે 4 જેટલી મર્યાદા છે. પહેલી મર્યાદા કઈ છે તો કે રાષ્ટ્રીય આવક ગણવામાં બહુ બધી મુશ્કેલી પડે છે. આ બધી મુશ્કેલી રાષ્ટ્રીય આવક ગણવામાં પડે છે. બરાબર ને? આ ખાલી મુદ્દા છે, આમાં કંઈ ડિટેલમાં લખવા નથી એટલે તેની જ સમજાવતો કારણ કે જ્યારે આપણે લાઈવ લેક્ચર લેતા હતા ત્યારે ડિટેલમાં આપણે સમજાવ્યું તો આટલી બધી મુશ્કેલી નડે છે. આ એક જ મુદ્દો છે. આ બધું તમે લિસ્ટ ન બનાવો, બધું અલ્પ વિરામ કરીને લખો તો 4 લીટીમાં હમાઈ જાય બધું. આ તો શું છે કે મેં આમ લિસ્ટ બનાવ્યું છે. ઓકે, તો આ બધા પ્રોબ્લેમના કારણે રાષ્ટ્રીય આવકનો સાચો આંકડો આપણને મળતો નથી. સમજાણું? પહેલી મર્યાદામાં તમારે આ બધું નથી લખવું તો એક લીટી શું લખાય કે રાષ્ટ્રીય આવકની ગણતરીની ઘણી બધી મર્યાદાને કારણે સરકાર સાચી રાષ્ટ્રીય આવકનો આંકડો જાણી શકતી નથી. લ્યો, વાર્તા પૂરી. આ પહેલી મર્યાદા. ઓકે, હાલો. બીજી મર્યાદા કઈ છે? વસ્તી. બરાબર ને? કે રાષ્ટ્રીય આવક છે એ યોગ્ય માપદંડ નથી. કેમ માપદંડ નથી? કારણ કે રાષ્ટ્રીય આવકમાં વસ્તી નામના પરિબળને ધ્યાનમાં લેવાતું નથી. સમજાણું? કેમ ધ્યાનમાં ન લેવાય? કારણ કે કોઈ દેશની વસ્તી જ્યાં સુધી ધ્યાનમાં ન લ્યો ત્યાં સુધી દેશનો સાચો વિકાસ જાણી શકો નહીં. એ છતાં રાષ્ટ્રીય આવકમાં વસ્તીને ધ્યાનમાં લેવાની નથી એટલે એ કારણથી રાષ્ટ્રીય આવક મર્યાદાવાળું બને છે. ભાઈ વસ્તીને હું લેવા ધ્યાનમાં ન લીધી એટલે મર્યાદા બની ગઈ. ઓકે, ચાલો. છેલ્લી અને ત્રીજી મર્યાદા કે વિશ્વના અલગ અલગ દેશો રાષ્ટ્રીય આવક ગણવામાં અલગ અલગ પદ્ધતિ વાપરે છે. રાષ્ટ્રીય ગણવાની 3 પદ્ધતિ છે. પ્રોબ્લેમ એ છે કે 3 પદ્ધતિએ ગણેલી રાષ્ટ્રીય આવક કેવી આવે? અલગ અલગ. કઈ કઈ પદ્ધતિ છે? ઉત્પાદનની, આવક અને ખર્ચની પદ્ધતિ. ભારત દેશ ઉત્પાદનની પદ્ધતિએ ગણે, અમેરિકા આવકની પદ્ધતિએ ગણે, શ્રીલંકા છે ખર્ચની પદ્ધતિએ ગણે. હવે ત્રણેયનું તમે સરખામણી કરો તો ક્યાં વ્યાજબી સરખામણી કહેવાય? ન કહેવાય ને વ્યાજબી સરખામણી. એટલે એ દ્રષ્ટિએ જોવા જાવ તો રાષ્ટ્રીય આવક ગણવાની 3 જુદી જુદી પદ્ધતિ છે અને કોઈ ગેરંટી નથી કે વિશ્વના બધા દેશો એક સરખી પદ્ધતિએ ગણે. હવે અલગ અલગ પદ્ધતિએ ગણેલી રાષ્ટ્રીય આવક કોઈ માટે કઈ કામની નથી અને એ પણ એની મર્યાદા છે. બરાબર? જો એ લખ્યું છે એક પદ્ધતિએ ગણેલી રાષ્ટ્રીય આવક બીજી પદ્ધતિ દ્વારા મળતી આવક કરતાં કેવી હોય? જુદી હોય.
બરાબર ને? એટલે આ એક પ્રોબ્લેમ છે. એટલે તુલના તેમ ન કરી શકો, તુલના કરવી અઘરી બને. ઓકે, ચાલો. ત્યાર પછી નો વૃદ્ધિ દર છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. ઓકે, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર મર્યાદા વાળો એટલે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર આવ્યો. અને માથાદીઠ આવકનો વૃદ્ધિ દરમાં પણ જો કીધું હતું ને સેમ, જો આટલું સેમ છે, બરાબર. આ એક આ વાક્ય એક નવું છે, આ બે વાક્ય નવા છે. ઓલું રાષ્ટ્રીય આવકમાં છે ને આ માથાદીઠ આવક કેવી આવક છે? સરેરાશ આવક છે. લોકો એવરેજ કેટલું કમાય છે ભારતમાં એક વર્ષ દરમિયાન, એ માથાદીઠ આવક. હવે જો એનું શું આની વ્યાખ્યા આપી છે, માથાદીઠ આવક કોને કહેવાય? કે દેશની રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે સરેરાશ આવક મળે શું કહેવાય? માથાદીઠ આવક. એનું સૂત્ર પણ છે, ચોપડી વ્યવસ્થિત નથી આપ્યું પણ મેં અહીં દરક દોરી દીધું છે તમારી જાણકારી માટે. રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી, એ કરો એટલે તમને શું મળે? માથાદીઠ આવક મળે. ઓકે, આ નિર્દેશક છે. જો આ યાદ રાખજો કે એક માર્કમાં પૂછાય શા માટે માથાદીઠ આવકનો નિર્દેશક રાષ્ટ્રીય આવકને નિર્દેશક કરતા ચડિયાતો છે. તો એવું અહીંયા લખી શકો કે આ માથાદીઠ આવકનો નિર્દેશક કોને ધ્યાનમાં લે છે? વસ્તીને ધ્યાનમાં લે છે. અને માટે રાષ્ટ્રીય આવકને નિર્દેશક કરતા કેવો છે? ચડિયાતો છે. ઓકે, યુએનઓ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, એના જે એક્સપર્ટ્સ બેઠા છે બધા, એ લોકો પણ કોઈ પણ દેશનો વિકાસ જાણવા માટે રાષ્ટ્રીય આવકની કયો માપદંડ ધ્યાનમાં લે છે? માથાદીઠ આવકનો ધ્યાનમાં લે છે. બરાબર ને? બુકમાં નથી આપ્યું તો ન લખો તો ચાલે. આ તો મેં તમારી સરળતા માટે, તમે સૂત્ર યાદ રાખો ને એટલે વ્યાખ્યા યાદ રહી જાય ઓટોમેટિક, સમજાણું? બાકી આ ફરજિયાત નથી આ. ઓકે, હવે જો આ ઓલું રાષ્ટ્રીય આવકની કોપી મારી અહીંયા છે, એટલે આમાં પેલું રાષ્ટ્રીય આવક વાળું જ છે. ઓકે, એટલે આમાં કંઈ સમજવા જેવું છે નહીં. હવે બીજું અહીંયા કે આર્થિક વિકાસનો હેતુ શું છે? લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનો છે. ઓકે, આ બધું વધારે ન લખો તો ચાલે, પણ અહીંયા એમ આટલું છે એ એટલું સિમ્પલ રાખો. અહીંયાથી આ તમને સમજાવું છું. આ કે માથાદીઠ આવક વધે તો લોકોની ભૌતિક સગવડ અને સુખાકારીમાં શું થાય છે? વધારો. જેમ જેમ લોકોની આવક વધતી જાય એમ લોકો વધારે વસ્તુ વાપરે ને, ઊંચું જીવન ધોરણ જીવે. તો જો માથાદીઠ આવક વધી તો લોકોની સગવડમાં સુખાકારીમાં વધારો થયો છે એમ તમે કહી શકો. અને એના લીધે માથાદીઠ આવક એટલે રાષ્ટ્રીય આવક કરતાં વધારે સારો માપદંડ છે માથાદીઠનો વૃદ્ધિ દર, એમ પણ તમે કહી શકો. હવે અહીંયા ઓલાની જેમ જ સરખામણી કરી છે. શું સરખામણી કરી છે? નોર્વેથી લઈને પાકિસ્તાન સુધીની સરખામણી અહીંયા આપણને કરી છે. બરાબર. ભારતની માથાદીઠ આવક બરાબર ને કેટલી હતી? 2014માં $5497 અને માથાદીઠ આવકનો વૃદ્ધિ દર કેટલો હતો? 6%. બરાબર ને? જેટલા પણ આ વિકસિત દેશો છે, વિકસિત દેશો કરતાં આપણો વૃદ્ધિ દર કેવો છે? વધારે. અહીંયા પણ તમારે આ યાદ રાખવાનું છે. બીજા એકેય આંકડા યાદ ન રહે તો તમને ભારતનો આંકડો તો યાદ રહેવો જોઈએ, અને તે મેન્શન કરી શકો લખવામાં, તમારા જવાબની વેલ્યુ વધી જશે. ઓકે, અહીંયા પણ આનું વિશ્લેષણ કે ભારતની માથાદીઠ આવક છે એ નોર્વે, અમેરિકા અને શ્રીલંકા કરતાં કેવી છે? ઓછી. પણ વૃદ્ધિ દર આ ઓછું છે. આ આંકડો આપણો આ બધા કરતાં નાનો છે, પણ આ આંકડો આપણો બધા કરતાં કેવો છે? મોટો છે. બરાબર ને? 1.1 ને 1.6 3.5 એના કરતાં આપણે તો આગળ છીએ જ. એટલે એ દર્શાવે છે કે ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે. ઇવન વિકસિત દેશો કરતાં પણ આપણો વૃદ્ધિ દર સારો છે. તો એ દર્શાવે છે કે ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે. તો એટલું લખી શકો. બરાબર ને? હાલો 1 મિનિટ પાણી પી લો બેટા. તમે જરાક જોઈ લો તો ત્યાં સુધીમાં હું જરાક ગટકાવી લો 2 ઘૂંટડા. લાલ પાણી ના લે. દારૂ બારૂ નથી હો મારા દીકરા. તમે મારા ક્યાં પહોંચી ગયા બોલો? બ્લેક વોટર ક્યાં પહોંચી ગયા બોલો? લ્યો, મારે હું બાટલો ઊંચો કરવો હવે? સર વેમ્પાયર છે કે? ના ભાઈ, વેમ્પાયર નથી હું. વેમ્પાયરની વેબ સિરીઝ જોઈને મને બીક લાગે છે, તો હું ક્યાંથી વેમ્પાયર હોઉં? હાલો અહીંયા ધ્યાન પાછું. ચાલો, શ્રીલંકાએ IMF પાસેથી બેલ આઉટનું પેકેજ લીધું છે.
હવે એના વિશે અત્યારે ચર્ચા કરાય એવું નથી, કારણ કે ભાઈ આખો પાઠ પડ્યો છે આપણી સામે. ચાલો, માથાદીઠ આવકના વૃદ્ધિ દરની મર્યાદા જોઈ લઈએ કે માથાદીઠ આવકનો વૃદ્ધિ દરમાં શું હોય છે, માત્ર ને માત્ર અંદાજો. હવે કોના અંદાજ હોય તો કે રાષ્ટ્રીય આવક તો દર વર્ષે ભારત સરકાર ગણે છે, એટલે એના આંકડાનો કંઈ પ્રોબ્લેમ નથી. આપણને ખબર છે ને માથાદીઠ આવકમાં રાષ્ટ્રીય આવક ધ્યાનમાં લેવાય અને વસ્તી ધ્યાનમાં લેવાય. હવે રાષ્ટ્રીય આવક જે અંશમાં ધ્યાનમાં લેવાય છે એના આંકડા તો દર વર્ષે મળી રહે છે, કારણ કે સરકાર દર વર્ષે ગણે છે. લાપસીમાં લોચો ક્યાં થાય છે કે છેદમાં જે વસ્તી સરકાર ધ્યાનમાં લે છે માથાદીઠ આવક ગણતી વખતે, એ વસ્તી ગણતરી ક્યારે થાય છે? દર 10 વર્ષે. એટલે બાકીના 9 વર્ષમાં શું કરો ભાઈ તમે? માથાદીઠ આવક દર વર્ષે ગણવાની, પણ એ માથાદીઠ આવકમાં ઉપયોગમાં લેવાતી વસ્તી દર 10 વર્ષે ગણાય. અત્યારે છેલ્લી વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? 2011માં. કેટલી? 121.02 કરોડ. અત્યારે 2021નું વર્ષ આવ્યું ભાઈ. હવે મારે 2015માં માથાદીઠ આવક માપવી હોય તો લોચો પડે ને. 2015ની મને રાષ્ટ્રીય આવક મળી રહે પણ 2015ની વસ્તી મળે નહીં, એટલે મારે શું કરવો પડે? અંદાજ મારવો પડે. 2015માં આટલી વસ્તી હોવી પડે કે દર વર્ષે ભારતમાં 1.2% દરે વસ્તી વધે છે, 1.64% દરે વસ્તી વધે છે, તો 2015માં એ રેટે આટલી હશે. નિયત સંબંધ મારે મારવો પડે, નિયત સંબંધનો દાખલો ગણવો પડે મારે કે આ વર્ષમાં આટલી વસ્તી હશે. સમજણ પડી? ત્યારે મને ખબર પડે કે આટલું. હવે તોય એક્ઝેક્ટ આંકડો તો ખબર ન પડે, આ તો અંદાજે જોઈ ને. કેટલા કાનુડાઓ 2015માં જન્મ્યા, કાનુડા અને રાધા, એ કોને ખબર પડે ભાઈ? સરકારને એક્ઝેક્ટ, એટલે સરકાર અંદાજ મારે. વસ્તી અંદાજિત છે, એના લીધે માથાદીઠ આવક કેવી આવે? અંદાજિત. કારણ કે જે સૂત્રમાં તમે અંશને છેદ ધ્યાનમાં લ્યો છો એ અંદાજિત હોય તો ભાઈ માપ તો અંદાજિત હોય જ ને. એટલે એ વસ્તુ છે. ઓકે, અંદાજો લગાવતા મન નો આવડે. હા, નિયત સંબંધ આવડે ને મને, સૂત્ર બી આવડે, બરાબર ને? વાય કેપ બરાબર a પ્લસ બી એક્સ. मेरे को आता है y बार माइनस बी एक्स बार, बराबर ने? नियत संबंधनी अन्वयोजक रेखा मेरे को आता है यार, क्या करते हो तुम, बराबर ने? निश्चयकताનો આંક પણ આવે નિયત સંબંધમાં r સ્ક્વેર કરીને, બરાબર ને? मेरे को सब आता है. ત્રુટિ પણ આવે, ત્રુટિ. ઓકે, તો અહીં લખ્યું છે કે બાકીના વર્ષોમાં વસ્તી છે તમે કંઈ કામ કરી શકો નહીં. લે કે મારું સ્ટેટનું એટલે હું ઇકોનો સાહેબ છું. ઓકે, ચાલો હવે બીજો મુદ્દો છે કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી. ઓકે, હવે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી શું છે? તો લોચામ લાપસી. કારણ હમણાં આપણે ભણ્યા હતા કે ભાઈ રાષ્ટ્રીય આવક છે સરકાર માંડ ગણે છે, અને રાષ્ટ્રીય આવકના લીધે માથાદીઠ આવક એ સરકાર માંડ ગણે છે. કેમ? કારણ કે ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે, મતલબ ચાલુ વર્ષના ભાવે ગણવી કે આધાર વર્ષના ભાવે, બે ભાવ છે ને. તમે ઓલો સહસંબંધ ગણો છો, સહસંબંધ નહીં, સોરી, સૂચકાંક. આંકડાશાસ્ત્રમાં પહેલું જ ચેપ્ટર છે તમારું સૂચકાંક, અને સૂચકાંકમાં 2 વર્ષના ભાવ હોય, ચાલુ વર્ષના ભાવ ભાંગ્યા આધાર વર્ષના ભાવ, P1 ભાંગ્યા P0 છે ને, એવું P1 ભાંગ્યા P0 તમારું. તો સરકારનો પ્રોબ્લેમ શું છે કે સરકાર છે નક્કી નથી કરી શકતી કે P1 ધ્યાનમાં લેવું કે P0 ધ્યાનમાં લેવું, ચાલુ વર્ષના ભાવ ધ્યાનમાં લેવા કે આધાર વર્ષના ભાવ ધ્યાનમાં લેવા. એ બેમાં જ સરકાર નક્કી નથી કરી શકતી. એ મોટામાં મોટી માથાદીઠ આવકની મુશ્કેલી છે, બરાબર ને? કે કયા ભાવે તમારે ગણવું, ચાલુ ભાવે રાષ્ટ્રીય આવકને માથાદીઠ આવક ગણવી કે આધાર વર્ષના સ્થિર ભાવે ચાલુ રાષ્ટ્રીય આવક કે માથાદીઠ આવક ગણવી, એ કોઈ દી મપાતું નથી. ત્રીજું મોટામાં મોટો લાપસીમ લોચો, ઓકે, કે સરેરાશ માપ છે. સરેરાશ માપ એટલે કેવું કે આવકની વહેંચણી સમાન હોય ને તો જ માથાદીઠ આવક કામની છે. એક કરોડ કમાતો હોય ને એક ખાલી 100 રૂપિયા કમાતો હોય, એ અહીંયા માથાદીઠ આવકમાં ધ્યાનમાં લેવામાં આવતું નથી. નાના મોટા બધાને સરવાળો કરીને બધાને ભાગે હરખું વહેંચી દેવામાં આવે છે. એટલે અહીંયા તમે જાણી ન શકો કે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત લોકોની આવક કેટલી છે, લોકોની વચ્ચે આવકની વહેંચણી કેટલી થઈ છે, એ તમે કોઈ દી જાણી શકો નહીં. એટલે કહેવાનો મતલબ એ છે કે એવો ભારત જેવો કોઈ દેશ કે જેમાં આવકની વહેંચણી બહુ અસમાન થઈ હોય તો દેશનો વિકાસ તમે સમજી શકો, જાણી શકો નહીં. એટલે ભારત જેવો દેશ કે જ્યાં આવકની વહેંચણી કેટલી બધી અસમાન છે. મુકાભાઈ કેટલું કમાય છે અને મારી આવક 200 રૂપિયા જ છે, બરાબર ને? એક વર્ષમાં હું કેટલા રૂપિયા કમાઉં છું? ખાલી 200 રૂપિયા. અને મુકાભાઈ એક મિની સેકન્ડમાં 200 રૂપિયા કમાઈ જતા, મિની સેકન્ડમાં 200, તો સેકન્ડે 20 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા કમાતા છે. તો મારી અને મુકાભાઈની આવકમાં કેટલો બધો ફેર છે, બરાબર ને? ટી શર્ટ જો હું રોજ એકનું એક ટી શર્ટ પહેરું છું, બરાબર ને? દાઢી નથી કરાવવાનું, જો દાઢી કરાવવાના પૈસા. એટલે ભારત જેવા દેશમાં જે આવકની અસમાનતા છે, બરાબર, જાડોય નથી જો એટલો બધો પતલો છું, કારણ કે ખાવાના પૈસા નથી, ગરીબી રેખા કરતાં નીચું જીવન ધોરણ હું જીવું છું, બરાબર ને? આ વસ્તુ છે, બરાબર ને?
નાના છોકરાએ ચાંદલો કર્યો હોય તો એના આમ કપાળ અડાડીને હું ચાંદલો કરી લઉં છું કે હાલ મારો દીકુલો ઓલું ગુલી ગુલી કરીને તો આમ કરીને આમ કપાળે અડાડીને હું ચાંદલો કરી દઉં છું. આ આટલી ગરીબી છે, બરાબર ને? અને હું તમને લાખોના કરોડોના હિસાબ અહીંયા આપું છું, બરાબર? એટલે એ સરેરાશ માપ છે, સરળતાથી વિકાસ જાણી શકો નહીં. ચાલો, અને છેલ્લું અને ચોથું કયું છે? સરખામણીની મુશ્કેલી છે. તમે કમ્પેરિઝન ન કરી શકો, બરાબર ને? તો કમ્પેરિઝન કેમ ન કરી શકો? કારણ કે દરેક દેશના ચલણ કેવા છે? અલગ અલગ. અને બધા દેશો પોતપોતાના ચલણમાં ગણતરી કરે. આવું પોતપોતાના ચલણમાં ગણતરી કરે તો વાંધો શું હોય ભાઈ આપણને? પણ વાંધો એટલા માટે છે કે બધા ચલણના ભાવ સરખા નથી, બધા ચલણના વિનિમયના દર એક સરખા નથી, અને એના લીધે બધા દેશ ભલે પોતપોતાનામાં માપે છતાંય સરખામણી કરવી યોગ્ય છે નહીં. કારણ કે ઘણા બધા દેશની સરકારે હુંડિયામણ ઉપર અંકુશો અલગ અલગ મૂક્યા હોય, ઘણા બધા દેશની સરકારે અંકુશ જ ન મૂક્યા હોય, બરાબર ને? એટલે આ પ્રોબ્લેમ છે. ઓકે, ગળામાં ગોલ્ડ ચેન છે ને? એલા મારા ભૈલા, આ કંઠી છે, આને ગોલ્ડ, આ કાળા કલરનું સોનું કહેવાય. કોઈને ખ્યાલ છે? આ કાળા કલરની ચેન આવે ગોલ્ડની, બરાબર? બીજી કોઈ ચેન નથી મારી પાસે ચેઇનય નથી અને ચેનય નથી. ઓકે, અને પાંચમું કે માથારી ઠાવક જેટલી આવક દેશના બધા નાગરિકોની હોય એવું જરૂરી નથી. મેં કીધું એમ કે મુકાભાઈ વર્ષે 20 લાખ કરોડ રૂપિયા કમાય છે તો હું કમાઉં છું એવું જરૂરી નથી. મારી 200 રૂપિયા જ છે, બરાબર ને? એટલે હાથમાં કાંઈ આવતું નથી. સ્માર્ટ વોચ નથી એટલે આ 200 રૂપિયાવાળી ઓલી મુંબઈમાં મળે ને, જો મફતિયું એવું છે. આ સ્માર્ટ વોચ હોય તો આમ તમને આમ ટચ કરીને આમ રોલેક્સ ન લઈ આવો. રોલેક્સ નથી આ મારા દીકરાઓ, તમે તો અણી કાઢી લીધી હો. હાલો, ઓકે, તો આ થઈ માથારી ઠાવકની મર્યાદાઓ. ઓકે, અહીંયા સુધી આપણે રાખીએ. આવતીકાલે PQLI રવિવાર છે છતાંય 7 થી 8 સાંજે આપણો લેક્ચર છે ઇકોનોમિક્સનો. ઓકે, એટલે રવિવારે આપણે આવવાનું છે. ગુડો જો ધ્યાન રાખજો ભાઈઓ બહેનો, બરાબર ને? રેડી ને? PQLI અને HDની ચર્ચા આપણે આવતીકાલે કરશું. ઓકે, ચાલો આવજો. છછા, બાય બાય અને સી યા. આવા લેક્ચર કેમ રાખ્યા? એટલે ભાગ્ય આ રાઉન્ડ વાળા રિવિઝનના લેક્ચર છે. તમારી બાને રિવિઝન થાય ને, તમને યાદ આવે ભાગ્ય કે આપણે આવું કંઈક 12માં ભણ્યા હતા, બરાબર ને? આવું આવે છે કંઈક ભણવામાં, સમજાણું ને? એવા લેક્ચર એટલે રાખ્યા. એટલે તમારો એટલે રાઉન્ડ ટેસ્ટ શરૂ થાય, આ બીજી પરીક્ષા શરૂ થાય, તેથી તમને કાયમ આવે. એટલે તમારી યાદશક્તિ શું છે કે એક છોકરો એવો હતો ભાગ્ય, મારી ને તારી જેવો બે, બરાબર ને? આપણી જેવો, સમજાણું? એક છોકરો છે ને પેપર લખતો હતો ને પેપરમાંથી એમ ફૂલ દોર્યા એણે, ફૂલ. પેપર હતું છે આ અર્થશાસ્ત્રનું, છોકરાએ દ્વારા ફૂલ. એટલે ઓલા સુપરવાઇઝર આવે એને બળતરા થઈ, બિચારા આ કરે છે હું, આને ખબર નથી કયા વિષયનું પેપર છે. અને પૂછો કે ફૂલ કેમ દોરેશ? કારણ કે સાહેબ મારી યાદશક્તિ ગુજરી ગઈ હમણાં, બરાબર? હમણાં જ વહી ગઈ મારી યાદશક્તિ, એને હું શ્રદ્ધાંજલિ આપું છું, બરાબર? એટલે તમારે તમારા પેપરમાં ફૂલડા ન દોરવા પડે કે હાર આવું આપણે ભણ્યા હતા, આવો પ્રશ્ન આવે ભણવામાં, એવું ન થાય એટલા માટે આ છે, બરાબર ને? પછી બધું આપણું આવશે, હે ને? ઓકે, હા ને? તો એટલા માટે આવા લેક્ચર રાખ્યા છે. ઓકે, ચલો આવજો. બધા લેક્ચર વચ્ચે 2 કલાકનો ગેપ બટા એવું છે શું છે પછી સર લોકો નવરા ન હોય ને, કારણ કે ન્યાય લડતા હોય, સ્કૂલે લડતા હોય, ટ્યુશનમાં લડતા હોય ને અહીંયા આવતા હોય, તો પછી કેમ ગેપ રાખો બેટા, હે ને? હા, પોસિબલ છે જ્યાં સુધી ત્યાં સુધી ગેપ રાખશું, પણ અત્યારે તો તમે કરો રિવિઝન એટલે શું છે ફટાફટ ફાયદો થાય. ઓકે ના, ઘરેની જ બાજતા. હાલો બસ, હવે આ તમારા દીકરા ગળે પહોંચી ગયા. હાલો આવજો, ટાટા બાય બાય.